500 વર્ષ અમારું પુરાણું નદીનાથ મહાદેવ જે 1971માં ડેમ બન્યો 73માં પૂરો થયો અને ત્યાં નીચે હતો. પણ જળસંપત્તિ વિભાગે આદિવાસી સમાજની આસ્થાને બરકરાર રાખવા માટે ત્યાંથી ઉઠાવીને અમારા મહાદેવનું અહીંયા જીર્ણોદ્ધાર કરીને સ્થાપન અહીંયા કર્યું છે. આ 500 વર્ષ અમારું પુરાણું આ નદીનાથ મહાદેવનું મંદિર છે અને વર્ષોથી અમારો આદિવાસી સમાજ રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશથી દર વર્ષે આપણી આ જે હોળી પૂર્વેની આપણી જે આ મહાપૂનમ છે એ મહાપૂનમે ત્યાં દર્શન કરવા માટે આવે છે અને સવિશેષ અહીંયા આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસથી એમની જે કંઈ મન્નત, જે કંઈ સંકલ્પ કરે છે એ પણ પરિપૂર્ણ થાય છે એવું અમારું આ આસ્થાનું કેન્દ્ર છે. આ મોટી પૂનમ છે એ મોટી પૂનમે ત્રણેય રાજ્યોના લોકો અહીંયા આવે છે અને 2 દિવસનો એ મેળો ભરાય છે. રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના લોકો અહીંયા આવીને આસ્થા, મન્નત, શીર્ષ નમાવીને આ ધરતીની માટીને તિલક કરીને સંકલ્પ કરે છે અને એમની જે મનોકામના હોય, સવિશેષ નિસંતાન દંપતી હોય, નિસંતાન દંપતી એ પણ સંકલ્પ કરે છે. એમને પણ મહાદેવની કૃપાથી એમને પણ ઘરે ખોળિયું બંધાય છે અને એ સત્ય ઘટના, એ જે ઐતિહાસિક ઘટના અને આ સત્ય જે ઘટના છે આ ધરતીની છે, મારા મહાદેવની છે. નદીનાથ મહાદેવ એ સર્વનું કલ્યાણ